પ્રભુ રામના મંદિરમાં ચોરી કરનારાઓ નહીં બચે। દાન ચોરીમાં પોલીસની તાબડતોડ કાર્યવાહી છે। દાન ચોરીમાં જેલમાં બંધ 8 આરોપી સામે કડક કાર્યવાહી થઈ છે। આરોપીઓના ઘરમાં પોલીસે પાડ્યા છે દરોડા। આરોપીઓના ઘરની તપાસમાં અનેક રાજ ખુલી શકે છે। આપ જુઓ, અયોધ્યા દાન ચોરીમાં 8 લોકોના નામો સામે આવ્યા છે અને તેને લઈને હવે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। ઘરે દરોડા પાડ્યા છે, આસપાસના લોકો છે તેમની પણ પૂછપરછ પોલીસ કરી રહી છે। 200 કરોડના દાનની ચોરી અને તેને લઈને 8 લોકો સામે તપાસ તેજ થઈ રહી છે। રામ મંદિર દાન ચોરી કેસમાં વધુ ચોંકાવનારા ખુલાસાઓ થયો છે। શરૂઆતી તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા। આરોપી ટિન્નુ યાદવે મોબાઈલથી તમામ પુરાવાઓ નષ્ટ કર્યા છે। યાદવ સહિત અન્ય આરોપીઓ પણ પુરાવા મિટાવ્યા છે। ચોરીની આ રકમ ઠેકાણે લગાવવા માટે અનેક તકો મળી છે। ટિન્નુ યાદવ દાન ચોરી બાદ ખુલ્લેઆમ ફરતો હતો। આરોપીઓના મોબાઈલ તપાસ્યા તો તમામ ડેટા ગાયબ છે। વોટ્સએપ સહિત મોબાઈલ ફોર્મેટ કરી દીધો હતો। પકડાઈ ન જવાય તે ડરથી તમામ પુરાવાને નષ્ટ કરી દેવાયા। દાન ચોરીના કેસમાં બેંકના અનેક અધિકારીઓ રડાર પર છે। પોલીસે બેંક કર્મચારીઓની પણ પૂછપરછ શરૂ કરી છે। આરોપી ટિન્નુ એન્ડ કંપનીએ મંદિર ઊભું કર્યું અને નેટવર્ક પણ મંદિરમાં ઊભું કર્યું હતું। આરોપી ટિન્નુ મનમરજી મુજબ કામ કરતો હતો।